નમસ્કાર, શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। જે ગરીબ લોકો છે તેમને મકાન બનાવવા માટે સરકાર તરફથી 1,20,000 રૂપિયા મળવાપાત્ર છે। તેનો આપણે કઈ રીતે ફોર્મ ભરી શકીએ, કઈ વેબસાઇટ દ્વારા ફોર્મ ભરી શકીએ, શું શું ડોક્યુમેન્ટ જોશે, કઈ રીતે ઓફલાઈન ફોર્મ ભરી શકશે, તે બધી જ માહિતી આપણે આજે એક જ વિડીયોમાં મેળવીશું। તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કઈ વેબસાઇટ દ્વારા આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ અને ઓફલાઈન ફોર્મ આપણે કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ। ઓનલાઈન ફોર્મ ભરવા માટે esamajkalyan.gujarat.government.in ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે જવાનું થશે। ઓફિશિયલ વેબસાઇટમાં આપણે જોઈએ નિયામક વિકસિત જાતિ કલ્યાણ ઉપર ક્લિક કરી દેશું। તો જેમનું ફોર્મ ભરવાનું છે તે આવી જશે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના તેની ઉપર આપણે ક્લિક કરી દેશું। પાત્રતાના માપદંડ આવક મર્યાદા 6 લાખ રાખવા ઠરાવેલ છે। સહાયનું ધોરણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિના ઘર વિહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીની પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,20,000 રૂપિયા આપવામાં આવે છે। મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 2 વર્ષની છે। જે મકાન બનાવવાનો સમયગાળો છે તે 2 વર્ષનો રહેશે। તો આપણે જોઈ લઈએ શું શું ડોક્યુમેન્ટ આપણે રજૂ કરવાના રહેશે। સૌ પ્રથમ છે તે અરજદારની જાતિ કે પેટા જાતિનો દાખલો। આર્થિક વર્ગના અરજદાર જાતિનો દાખલો જોડવાની જરૂર નથી। અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ જો શિક્ષિત હોય તો। બીજું જોશે તે આવકનો દાખલો જોશે। ત્રીજું છે તે અરજદારનો રહેઠાણનો પુરાવો જોશે। રહેઠાણના પુરાવામાં આપણે આધાર કાર્ડ છે, વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, તેમાંથી કોઈ પણ એક વસ્તુ આપણે આપી શકીએ છીએ। કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન કે તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીની હુકમની કે એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ જોશે। જમીન માલિકીનો આધાર, દસ્તાવેજ, અકારણી પત્રક હક, પત્રક સનદ, પત્રક જે લાગુ પડતું હોય તે જોશે। અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટીક્રમ મંત્રીશ્રી કે સિટી તલાટીક્રમ મંત્રીશ્રી સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર રહેશે। મકાન બાંધકામ કરવાની રજા ચીઠ્ઠી જોશે। જો બીપીએલ નો રેશન કાર્ડ હોય તો બીપીએલ નો દાખલો જોશે। પતિના મરણનો દાખલો જોશે। જો વિધવા હોય તો કોઈ લેડીઝ નું ફોર્મ ભરીએ છીએ તો તેમનું ફોર્મ ભરતી વખતે જો એમના હસબન્ડ ના હોય તો તેમનું વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર જોશે। જે જમીન ઉપર આપણે મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ દર્શાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ જોશે। જે તલાટીક્રમ મંત્રીશ્રીના સહી સિક્કાવાળી જોશે। પાસબુક કે કેન્સલ ચેક જોશે, જેમાં જે 1,20,000 રૂપિયા મળવાપાત્ર છે તે પૈસા તેમાં સરકાર દ્વારા જમા કરવામાં આવશે। અને અરજદારનો ફોટો જોશે। હવે આપણે જોઈ લઈએ કઈ રીતે આપણે ઓફલાઈન ફોર્મ ભરી શકીએ છીએ।
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. આ જગ્યાએ અરજદારનો ફોટો આપણે ચોંટાડવાનો થશે. આ જગ્યાએ અરજદારનું પૂરું નામ લખવાનું થશે. હું તમને બતાવવા માટે ખાલી અત્યારે નોર્મલ નામ એન્ટર કરી દઉં છું. આ જગ્યાએ અરજદારના પત્ની કે પતિનું નામ એન્ટર કરવાનું થશે. અરજદારની જાતિ લખવાની થશે. અરજદારની પેટા જાતિ લખવાની થશે. અરજદારની જન્મ તારીખ લખવાની થશે. ઉંમર લખવાની થશે. અરજદારનું લિંગ લખવાનું થશે, સ્ત્રી છે કે પુરુષ. મોબાઈલ નંબર લખવાના થશે. જે મોબાઈલ નંબર પરમિટ હોય તે જ આ જગ્યાએ લખજો. ઈમેલ આઈડી તમે લખવી તો લખી શકો છો, ના લખો તો પણ ચાલશે. અરજદારનું હાલનું સરનામું લખવાનું થશે. અરજદારનું કાયમી સરનામું લખવાનું થશે. સરનામું આખું લખવું તો ખાલી તમને જસ્ટ બતાવવા માટે જ હું લખી રહ્યો છું. અરજદારનો વ્યવસાય કે ધંધો લખવાનો થશે. અરજદારની કુલ વાર્ષિક આવક લખવાની થશે. અરજદારના સભ્યોની કુલ સંખ્યા લખવાની થશે. જે રેશન કાર્ડમાં હોય તે લખવી. અરજદાર પોતાની માલિકીના પ્લોટ ઉપર મકાન બાંધકામ કરવા માંગે છે કે કાચા આવાસ ઉપર તે લખવાનું થશે. જે જગ્યા ઉપર નવું મકાન બનાવવાનું છે તેનું વિગતવાર સરનામું લખવાનું થશે. ઉપરથી અધિકારી ચેક કરવા માટે આવશે તો તેને ઘર ગોતવામાં કોઈ પ્રોબ્લેમ ના પડે. મકાન બાંધકામ પાછળ થનાર અંદાજિત ખર્ચની રકમ લખવાની થશે. કેટલા વર્ષથી રહે છે તે લખવાનું થશે. કેટલા વારનો પ્લોટ છે તે લખવાનું થશે. અરજદારની બેંકની વિગત લખવાની થશે. સૌપ્રથમ આપણે બેંકનું નામ લખવાનું થશે, કઈ બેંકમાં અકાઉન્ટ છે તે. શાખાનું નામ લખવાનું થશે. IFSC કોડ નંબર લખવાનો થશે. બધી ડિટેલ તમારે સાચી લખવાની થશે. હું તમને બતાવવા માટે ખાલી એન્ટર કરી રહ્યો છું. અકાઉન્ટ નંબર એટલે લખવાના થશે.
હવે જે આપણે આગળ જોયું કે સ્વઘોષણા પ્રમાણપત્ર સેલ્ફ ડિક્લેરેશન છે તે ફરજિયાત અપલોડ કરવાનું થશે. તો જે ઓફલાઈન ફોર્મ છે જે આપણે કઈ જગ્યાએ ડાઉનલોડ કરવું તે આપણે આગળ જોયું. કઈ રીતે આપણે ઓફલાઈન ફોર્મ ભરવું તે પણ જોઈ લઈએ અને શું શું માહિતી આવે છે તે પણ જોઈ લઈએ. આથી હું નીચે સહી કરનાર આ જગ્યા આવશે તે અરજદારનું છે પૂરું નામ એન્ટર કરવાનું થશે. આ જગ્યાએ ક્યાં રહે છે તે લખવાનું થશે. જિલ્લાનું નામ એન્ટર કરવાનું થશે. ઉંમર એન્ટર કરવાનું થશે અને ધંધો શું કરે તે એન્ટર કરવાનું થશે. અને આ જગ્યાએ તારીખ એન્ટર કરવાની થશે. ના રોજ મારા ધર્મોના સોગંદ લઈ પ્રતિજ્ઞા પૂર્વક જાહેર કરું છું કે અમો ગુજરાત સરકાર શ્રીની પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ અમારી માલિકીના ખુલ્લા પ્લોટ કે કાચા મકાનની જગ્યાએ તે પાડીને પાકું મકાન બનાવવા સહાય મેળવવા માટે નીચે મુજબનું જાહેર કરું છું. અમુક કે અમારા કુટુંબના કોઈ પણ સભ્યએ આ અગાઉ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, સરદાર આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય કોઈ પણ પ્રકારની સરકારની યોજના હેઠળ મકાન બાંધકામ માટે સરકારશ્રીમાંથી કોઈ પણ પ્રકારની આર્થિક સહાય મેળવેલ નથી. હાલમાં મારા કે અમારા કુટુંબના કોઈ પણ સભ્યના નામે અમારા ગામમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ વસવાટ કરવા લાયક પાકું મકાન અમો ધરાવતા નથી કે ભવિષ્યમાં પણ અમારા વાલી વારસો તરફથી અમોને કે અમારા કુટુંબના કોઈ પણ સભ્યને વસવાટ કરવા લાયક પાકું મકાન છે તે વાત કે કોઈ પણ સમય કચેરીના ધ્યાને આવશે તો અમોને મળેલ બધી રકમ સરકારશ્રીમાં પરત કરવા અમો બાંયધરી આપીએ છીએ. હું પોતે કે મારા કુટુંબના કોઈ પણ સભ્ય હાલમાં સરકારી નોકરી કરતા નથી જેને અમે બાંયધરી આપીએ છીએ. સરકારશ્રીની આ યોજના હેઠળ સહાય મંજૂર કરવામાં આવશે તો સરકારશ્રીની નીતિ નિયમો મુજબ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ પરવાનગીવાળી જગ્યાએ જ નિયત ચતુર્દિશામાં પ્રમાણે પાયા લેવલથી જ સિમેન્ટ, રેતી અને ઈંટથી મકાન બાંધકામ કરીશું. અભિરાય લેન્ટલ લેવલે મકાનનું કામ આવી નિયત થયેલ ફોર્મ ફોટો કચેરીને આપી બીજો હપ્તો મેળવવા માટે જાણ કરીશું. મકાનનું બાંધકામ પૂર્ણ થતાં શૌચાલયના બાંધકામ સહિતનો ફોટો કચેરીમાં રજૂ કરીશું. જૂના મકાનનું રિપેરિંગ કામ કોઈ પણ સંજોગોમાં કરીશું નહીં. ગ્રામ્ય વિસ્તારમાં 7 લાખ અને શહેરી વિસ્તારમાં 10 લાખથી વધુનું મકાન પૂર્ણ કરવા માટે ખર્ચ કરીશું નહીં, જેની અમે બાંયધરી આપી છીએ. મકાન બાંધકામનું સંપૂર્ણ કામ 2 વર્ષની અંદર પૂરું કરી દઈશ. જો તેમ નહીં કરું તો સહાય રૂપે મળેલ તમામ રકમ સરકારશ્રીમાં પરત જમા કરવા બંધાયેલો છું. મારા કુટુંબના તમામ સભ્યોની મળીને કુલ આવક 6 લાખથી વધુ થતી નથી, જેની અમે ખાતરી આપીએ છીએ. અમારી જાતિનો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ વિચરતી વિમુક્ત બિન અનામત વર્ગમાં સમાવેશ થાય છે. આ સહાયમાંથી મકાન બનાવી તેનો ઉપયોગ અમારા કુટુંબના રહેવા માટે કરીશું. આ મકાન અમે ભાડે નહીં આપીએ કે ભવિષ્યમાં વેચશું નહીં. મકાન પૂર્ણ થશે અમુ મકાનના આગળના ભાગે નિયત નમૂનાની તકદીર લગાવીશું. મારા દ્વારા આપવામાં આવેલ માહિતી અને અરજી અનુસંધાને જોડેલ દસ્તાવેજો મારી જાણ અને માન્યતા મુજબ સાચા છે અને તેમાં કોઈ બાબતનું છુપાયેલ નથી. હું એ જાણું છું કે ખોટી માહિતી કે દસ્તાવેજ રજૂ કરવા એ કાયદા હેઠળ શિક્ષાને પાત્ર છે અને આવા સંજોગોમાં ખોટી માહિતી કે ખોટા દસ્તાવેજના આધારે મને મળેલ લાભ રદ થવા પાત્ર છે. આ જગ્યાએ સ્થળનું નામ એન્ટર કરવાનું થશે, તારીખ એન્ટર કરવાનું થશે, અરજદારની સહી થશે, અરજદારનું પૂરું નામ લખવાનું થશે અને અહીંયા જગ્યાએ આધાર કાર્ડ નંબર એન્ટર કરવાના થશે. યોજના છે તે ચાલુ છે. આ જગ્યાએ ઓપન લખેલ છે, તમે જોઈ શકો છો.
જો તમારે ઓફલાઈન ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો તમે આ જગ્યાએથી ફોર્મ ડાઉનલોડ કરી શકો અને સ્વઘોષણા પ્રમાણપત્ર આ જગ્યાએથી તમે ડાઉનલોડ કરી શકો